નમસ્કાર મિત્રો. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય એક સૂચકાંક જે બોર્ડમાં 12 માર્કનું પૂછાય છે, એમાં 5 માર્કનું જે દાખલો પૂછાય છે લાસ્પિયર પાસેન ફિશર એના સૂચકાંકની ચર્ચા કરીશું. આ દાખલો સેક્શન એફમાં 5 માર્કમાં પૂછાય છે, એટલે તમે આ દાખલાને ચોપડામાં લખીને તૈયાર કરજો. ઘણા મિત્રો વિડીયો સમજીને ખાલી જોઈ રહે છે, ફક્ત જોવાથી નહીં આવડે. સ્ટેટ છે, તમે ગણશો એટલું સરળ રહેશે મિત્રો. તો શરૂઆત કરીએ છીએ આપણે. 12 માર્કનું વેઇટેજ છે મિત્રો, તો રકમ સમજી લેજો. નીચે આપેલ ખાધા ખોરાકીના ચીજવસ્તુના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે લાસ્પિયર પાસેન ફિશરનો સૂચકાંક ગણો. અહીંયા મિત્રો બે વર્ષ છે, એક 2015 અને 2016. જે વર્ષ પ્રથમ આવે એના આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે અને જે વર્ષ પછી આવે ને ચાલુ વર્ષ તરીકે ઓળખવામાં આવે. હવે 2015 અને 2016માં પહેલા કયું આવે? તો 2015 એ મિત્રો આપણું આધાર વર્ષ છે અને 2016 પછી આવે તો એ આપણું ચાલુ વર્ષ છે. તો 2015 આધાર વર્ષ અને 2016 એ ચાલુ વર્ષ છે. હવે તમારી પાસે ભાવ અને જથ્થો આપેલો છે મિત્રો. ભાવ છે એને અંગ્રેજીમાં પ્રાઇસ એટલે પી કહેવામાં આવે, જથ્થો એટલે ક્વોન્ટિટીનો ક્યુ કહેવામાં આવે. આધાર વર્ષ હોય તો 0 લગાવવાનું, જેમ કે ભાવ એટલે પ્રાઇઝનો પી અને આધાર વર્ષનો 0, તો આ ભાવને P0 તરીકે ઓળખાય. જથ્થો એટલે ક્વોન્ટિટીનો ક્યુ અને આધાર વર્ષનો 0 એટલે Q0 તરીકે ઓળખાય મિત્રો. તો આધાર વર્ષનો ભાવ એટલે પ્રાઇસ એટલે P અને આધાર વર્ષનો 0 એટલે P0. આધાર વર્ષનો જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે આપણે શું કહીએ? Q અને આધાર વર્ષ એટલે 0, તો એને નામ આપીએ Q0. હવે તમને ચાલુ વર્ષ છે, ચાલુ વર્ષમાં 1 લગાવવાનું. જેમાં આધાર વર્ષમાં તમે 0 લગાવ્યો એમ ચાલુ વર્ષમાં 1 લગાવવાનું. તો ચાલુ વર્ષનો ભાવને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રાઇસ એટલે P અને ચાલુ વર્ષનો 1 એટલે P1 છે. હવે જથ્થો એટલે ક્વોન્ટિટીનો Q અને ચાલુ વર્ષનો 1 એટલે Q1. તો આટલી માહિતી તમારી પાસે છે. આધાર વર્ષનો ભાવ P0 છે, આધાર વર્ષનો જથ્થો Q0 છે, ચાલુ વર્ષનો ભાવ P1 છે, ચાલુ વર્ષનો જથ્થો Q1 છે. હવે શરૂઆત કરીએ. P0, Q0, P1, Q1 આપણે વ્યવસ્થિત ગોઠવી નાખ્યા. હવે પહેલું કોલમ બનશે P1 Q0, એટલે આ જે P1 છે એનો ગુણાકાર આપણે Q0 જોડે કરવાનો છે. 40 ગુણ્યા 1 એટલે 40 થશે. 44 ગુણ્યા 12 એટલે 528. 50 ગુણ્યા 2 એટલે 100 થશે. 36 ગુણ્યા 2 એટલે 72 થશે. હવે P1 Q0 છે એનો આપણે સરવાળો કરીએ. સરવાળો કેટલો થયો? 740. હવે બીજું કોલમ બનાવીશું. P0 નો ગુણાકાર Q0 જોડે એટલે P0 Q0 લઈશું મિત્રો. તો આ બેનો ગુણાકાર કરીએ છીએ. P0 ગુણ્યા Q0 39 ગુણ્યા 1 એટલે 39. 40 ગુણ્યા 12 480. 45 ગુણ્યા 2 90. 30 ગુણ્યા 2 60. હવે P0 Q0 નો સરવાળો કરી દઈએ એટલે સિગ્મા P0 Q0 તમને મળી જશે કેટલો? 669. હવે P1 Q1 બનાવીશું. P1 નો ગુણાકાર Q1 જોડે, આ બેનો ગુણાકાર 40 ગુણ્યા 1.5 એ રીતે ગુણાકાર કરશું. તો 40 ગુણ્યા 1.5
તો 60 મળી જાય. 44 ગુણ્યા 10 440. 50 ગુણ્યા 1.5 75. 36 ગુણ્યા 1.5 54. હવે P1 Q1 નો સરવાળો એ સિગ્મા P1 Q1 મળી જશે 629. હવે છેલ્લું કોલમ બનાવી દઈએ P0 Q1. એટલે આ P0 અહીંથી લો અને Q1 ને અહીંથી લો. આ બેનો ગુણાકાર કરવાનો છે. P0 નો ગુણાકાર Q1 જોડે 39 ગુણ્યા 1.5 58.5. 40 ગુણ્યા 10 400. 45 ગુણ્યા 1.5 67.5. 30 ગુણ્યા 1.5 45. સરવાળો તમને મળી જશે 571. અને આ ચાર કોલમ હંમેશા ક્રમમાં જ બનાવવાના એટલે ભૂલ ના પડે. પહેલું P1 Q0, બીજું P0 Q0, ત્રીજું P1 Q1, ચોથું P0 Q1. ક્રમમાં હશે તો યાદ રહેશે. જો આ પહેલા બે કોલમ છે ને એ લાસ્પિયરના સૂત્રના છે. લાસ્પિયરનું સૂત્ર છે સિગ્મા P1 Q0 ભાગ્યા P0 Q0 ગુણ્યા 100. ત્રીજું અને ચોથું કોલમ છે પાસેનું છે સિગ્મા P1 Q1 અપોન P0 Q1. તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. આ પહેલા બે કોલમ તમારા લાસ્પિયરમાં કામ લાગશે. તો હવે લઈએ લાસ્પિયરનો સૂચકાંક IL, I ફોર ઇન્ડેક્સ, L ફોર લાસ્પિયર. સૂત્ર છે સિગ્મા P1 Q0 અપોન P0 Q0 ગુણ્યા 100. તો 740 ભાગ્યા 669 ગુણ્યા 100 તો તમને મળી જશે 110.61. આમ આધાર વર્ષ 2015ના સાપેક્ષ વર્ષ 2016ના ખર્ચમાં 110.61 માઇનસ 100 એટલે 10.61% જેટલો ભાવ વધારો થયો છે. તમારો જે પણ જવાબ આવે એને 100 જોડે સરખાવવાનો. 110.61 છે એમાંથી 100 કાઢી નાખીએ તો 10.61 જેટલો વધારો થયો છે. હવે લઈએ પાસેનો સૂચકાંક IP. સૂત્ર છે સિગ્મા P1 Q1 અપોન P0 Q1 ગુણ્યા 100. સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો 629 ભાગ્યા 571 ગુણ્યા 100 તો લગભગ 110.16 મળી જશે. હવે આપણે એના આધાર વર્ષ જોડે સરખાઈ દઈએ. આમ આધાર વર્ષ 2015ના સાપેક્ષ વર્ષ 2016ના કુલ ખર્ચમાં 110.16 માઇનસ 100 બરાબર 10.16% જેટલો વધારો થયો છે. હવે ફિશરનો સૂચકાંક લાવીએ. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL છે 110.61, IP છે 110.16. તો 110.61 ગુણ્યા 110.16 કરી દઈએ અને ગુણાકાર કર્યા પછી જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢીએ તો 110.38 મળી જશે. આમ આધાર વર્ષ 2015ના સાપેક્ષ વર્ષ 2016ના વર્ષમાં કુલ ખર્ચમાં 110.38 માઇનસ 100 બરાબર 10.38% જેટલો ભાવ વધારો થયો છે તેમ કહી શકાય. તો આ રીતે તમે સરળતાથી દાખલાનો ઉત્તર લાવી શકો. મિત્રો, તમારી પાસે આધાર વર્ષનો ભાવ જથ્થો હતો, ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો. ભાવ એટલે પ્રાઇસ એટલે P યાદ રાખવાનું. આધાર વર્ષનો 0 એટલે P0 કહેવાય. જથ્થો એટલે ક્વોન્ટિટીનો Q યાદ રાખવાનો. આધાર વર્ષ છે તો 0 લગાવી દેવાનો Q0. ચાલુ વર્ષનો ભાવ એટલે પ્રાઇસનો P અને ચાલુ વર્ષનો 1 એટલે P1. ચાલુ વર્ષનો જથ્થો એટલે ક્વોન્ટિટી અને ચાલુ વર્ષનો 1 એટલે Q1. ચાર કોલમ ક્રમમાં બનાવી દેવાના એટલે સૂત્રમાં પ્રોબ્લેમ ના થાય. P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. લાસ્પિયરનું સૂત્ર આવી ગયું સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100.
તો 110.61 મળી જાય. પાસેનો સૂચકાંક છે સિગ્મા P1 Q1 ભાગ્યા P0 Q1 ગુણ્યા 100 તો 110.16 મળી જાય. ફિશરનો સૂચકાંક IL ગુણ્યા IP તો 110.38 મળી જાય. જે જવાબ આવે ને 100 જોડે સરખાઈ દેવાનો, એટલે કેટલો વધારો થયો એ તમે સરળતાથી નક્કી કરી શકો. બીજો એક સરસ દાખલો લઈએ છીએ મિત્રો, એનો અભ્યાસ કરજો અને ચોપડામાં લખવાનું ખાસ ચાલુ રાખજો ભાઈ. નીચેની માહિતી પરથી વર્ષ 2015 માટે આદર્શ સૂચકાંક ગણો. અહીંયા આદર્શ શબ્દ લખેલો છે. જે મિત્રો ફિશરનો સૂચકાંક છે એના આદર્શ સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. તો ફિશરનો સૂચકાંક કેમ આદર્શ છે? કારણ કે ફિશરનો જે સૂચકાંક છે એ લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે. તમે જોયું હોય સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP અને આપણે એને પછી વર્ગમૂળ કાઢીએ છીએ. બીજું ફિશર એટલા માટે આદર્શ છે કે એમાં બધું જ ધ્યાનમાં લેવાય છે. આધાર વર્ષનો ભાવ, જથ્થો, ચાલુ વર્ષનો ભાવ, જથ્થો, આમ તમામ કામ કરે છે. એટલે ફિશર આદર્શ છે. આ ઉપરાંત ફિશરનો જે સૂચકાંક છે એ આંકડા શાસ્ત્રના બે અગત્યના પરીક્ષણો છે. સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ બંનેનું સમાધાન કરે છે. એટલે ફિશર આદર્શ છે. હવે અહીંયા શું છે? એક આધાર વર્ષ અને બીજું ચાલુ વર્ષ. 2014 પહેલા આવેલા આધાર વર્ષ, 2015 પછી આવેલા ચાલુ વર્ષ. ભાવ, અચ્છા ભાવના આપણે અંગ્રેજીમાં શું કહીએ? પ્રાઇસ. પ્રાઇસ એટલે શું? P. અને આધાર વર્ષ એટલે 0 લગાવી દઈએ તો એનું નામ શું પડી જાય? P0 પડી જાય. તો આધાર વર્ષનો ભાવ શું નામ આપ્યું જોઈ લો? P0. હવે આધાર વર્ષનો શું આવ્યો? જથ્થો. અચ્છા મને કહો જથ્થાને આપણે અંગ્રેજીમાં શું કહીએ? ક્વોન્ટિટી. ક્વોન્ટિટીમાં ફર્સ્ટ લેટર કયો? Q. અને આધાર વર્ષનો 0 તો શું નામ આપીએ જથ્થાને? Q0. હવે ચાલુ વર્ષ એટલે 1 લગાવી દેવાનું. ભાવ એ જેને આપણે અંગ્રેજીમાં પ્રાઇસ કહીએ એટલે P અને ચાલુ વર્ષનો 1 લગાવી દો તો એના ભાવના નામ આપીએ P1 છે. હવે ચાલુ વર્ષનો જથ્થો, જથ્થો મીન્સ ક્વોન્ટિટીનો Q અને ચાલુ વર્ષનો 1 તો જથ્થો એટલે ક્વોન્ટિટીનો Q અને ચાલુ વર્ષનો 1 તો એનું નામ આપીએ Q1. સમજી ગયા? આધાર વર્ષનો ભાવ એટલે પ્રાઇઝનો P, આધાર વર્ષનો 0 એટલે P0, આધાર વર્ષનો જથ્થો Q અને 0, ચાલુ વર્ષનો ભાવ પ્રાઇઝનો P, ચાલુ વર્ષનો 1, ચાલુનો જથ્થો એટલે ક્વોન્ટિટીનો Q અને 1. તો આ 4 ની જરૂર છે. તમારી પાસે P0 છે, Q0 છે, P1 અને Q1. થોડું આમ ક્રમમાં ગોઠવી દેવાનું મિત્રો, એટલે તકલીફ ના પડે તમને ગણતા. અને આપણે જે 4 કોલમ બનાવીએ હંમેશા ક્રમમાં બનાવવાના. પહેલું કયું બનાવવાનું યાદ છે ને? P1 Q0. એટલે અહીંથી P1 લો ને અહીંથી Q0 લો. આ બંનેનો ગુણાકાર કરીએ મિત્રો. 10 ગુણ્યા 20 કેટલા મળી જાય? 200. ચલો હવે 24 ગુણ્યા 9 કરું 216, 40 ગુણ્યા 16 કરું તો 640. P1 Q0 નો આપણે સરવાળો કરી દઈએ તો સિગ્મા P1 Q0 કેટલું મળે? 1056. ચલો P1 Q0 આવી ગયો છે. હવે બનાવો P0 Q0. આ બંનેનો ગુણાકાર માટે તૈયાર થઈ જાઓ. અહીંથી P0 લઈ લો, અહીંથી Q0 લઈ લો. 16 ગુણ્યા 10 160, 20 ગુણ્યા 9 180, 32 ગુણ્યા 16 512 અને સરવાળો P0 Q0 નો મળી જશે 852. હવે લાવીએ P1 Q1. આ P1 નો ગુણાકાર Q1 જોડે કરી દઉં છું મિત્રો. 20 ગુણ્યા 11 220, 24 ગુણ્યા 9
216, 40 ગુણ્યા 17 680, સરવાળો સિગ્મા P1 Q1 1116. હવે છેલ્લું કોલમ આવ્યું P0 Q1. આમાં ભૂલ ના કરતા, બંનેને લેવાના છે. જો P0 અહીંથી, Q1 અહીંથી, આ 16 નો ગુણાકાર સીધો 11 જોડે, બરાબર. 16 ગુણ્યા 11 176, 20 ગુણ્યા 9 180, 32 ગુણ્યા 17 544, સરવાળો સિગ્મા P0 Q1 900. હવે સૂત્ર મૂકી દઈએ લાસ્ટ પેયર. શું યાદ રાખવાનું લાસ્ટ પેયરનું સૂત્ર? પહેલા બે કોલમ સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100, એટલે 1056 ભાગ્યા 852 ગુણ્યા 100. આ ત્રીજું અને ચોથું કોલમ એ પાસે માટે છે. સિગ્મા P1 Q1 ભાગ્યા P0 Q1 ગુણ્યા 100. તો ચલો મૂકી દો લાસ્ટ પેયરનું સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. કિંમત યાદ રાખજો, 1056 ભાગ્યા 852 કરવાના છે. તો લાસ્ટ પેયરનું સૂચકાંક IL સિગ્મા P1 Q0 ભાગ્યા P0 Q0 ગુણ્યા 100. તો 1056 ભાગ્યા 852 ગુણ્યા 100 કેટલા મળી ગયા? 123.94. હવે પાસેનો સૂચકાંક લઈ લઈએ. તો પાસેનો સૂચકાંક IP, સૂત્ર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો 1116 ભાગ્યા 900 ગુણ્યા 100 કેટલા મળી જાય? 124. હવે ફિશરનો સૂચકાંક લાવીએ IF. IF નું સૂત્ર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL 123.94 ગુણ્યા IP 124. બંનેનો ગુણાકાર કરીએ પછી વર્ગમૂળ કાઢી નાખીએ. આ બંનેનો ગુણાકાર જોઈ લો 15368.56 અને વર્ગમૂળ કાઢીએ તો 123.97. તો આ રીતે ફિશરનો સૂચકાંક મળી જાય. તમને એમ કે ભાઈ કેટલા ટકાવારી વધ્યા? તો બહુ સરળ છે. લાસ્ટ યરનું કે તો લાસ્ટ યરનો કેટલો 123.94. આધાર વર્ષનું સૂચકાંક કેટલો 100. 100 બાદ કરી દેવાના એટલે 23.94% વધારો થયો. પાસેમાં કેટલા 124, એમાંથી 100 બાદ કરો એટલે પાસેની અંદર 24% વધારો થયો. ફિશરમાં કેટલો 123.97, 100 બાદ કરો તો આધાર વર્ષની સરખામણીમાં 23.97% વધારો થયો. આજના જે મેં બે દાખલા લીધા મિત્રો, જો તમે એને તૈયાર કરી નાખશો તો બોર્ડમાં અવશ્ય તમારા 5 માર્ક આવી જશે. તો મિત્રો પ્લીઝ તમે ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.